લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં શુભેચ્છાઓ વ્યક્ત થઈ રહી છે। ત્યારે વડોદરાના એક સામાન્ય ચા વેપારીને ખાસ અને વિશેષ બનાવી દેનાર કિરણ મહેડાએ વડાપ્રધાનને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી પોતાની લાગણી વ્યક્ત કરી છે। ખાસ વાત તો એ છે કે આ ચા વેપારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 2 વખત મળવાનો અને 1 વખત તેમની સાથે ભોજન કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે। વડોદરાના ખંડેરાવ માર્કેટ સામે વર્ષોથી ચાની લારી ચલાવતા કિરણભાઈ મહેડા ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે। વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે કિરણભાઈ તેમના સમર્થકોમાં સામેલ હતા। કિરણભાઈ મહેડા જણાવે છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 2 વખત રૂબરૂ મળવાનો અવસર મળ્યો છે। એટલું જ નહીં, એક પ્રસંગે તો તેઓ વડાપ્રધાન સાથે ભોજન કરવાની પણ તક મળી હતી, જે તેમના જીવનની યાદગાર ક્ષણોમાંની એક છે। વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં કિરણભાઈએ નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસ અને જનકલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યોને કારણે તેઓ હંમેશા પ્રેરણા અનુભવે છે। એક સામાન્ય ચા વેપારી અને દેશના વડાપ્રધાન વચ્ચેના આ આત્મીય સંબંધ આજે પણ જીવંત છે। કિરણભાઈ માટે આ માત્ર રાજકીય સમર્થનનો વિષય નથી, પરંતુ જીવનમાં મળેલા અનેક અનોખા અને ગૌરવપૂર્ણ અનુભવની યાદ છે। તેઓ વડાપ્રધાનને તેઓના 12 વર્ષ પૂર્ણ થતા શાસનના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી। મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમમાં થયા ત્યારથી ઓળખે છે મને। બીજું કે જ્યારે 2014માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અહીંયાથી ફોર્મ ભર્યું હતું ત્યારે એમના ટેકેદાર તરીકે મારી પસંદગી કરવામાં આવી હતી। તેથી એ વખતે તો મને ખબર નહીં ટેકેદાર એટલે શું છે, પણ એમાં ત્યાર પછી જે મને લોકોનો જે ઉત્સાહ અને એ મળ્યો, મને પબ્લિક જે રીતે મને બોલાવતા થઈ ગયા, એક ચાવાલા અને આખા ઇન્ડિયામાં ઇજ્જત મળી, એ માટે મેં ખૂબ આનંદ વ્યક્ત કર્યો છું। શું કહેશો તમે એમની સાથે જમ્યા બી છો? 2014માં જ્યારે ઇલેક્શન જીત્યા પછી એ દિલ્હીમાં શપથવિધિ હતી ત્યારે પણ એમને મને ત્યાંથી એક ફ્લાઇટની ટિકિટ મોકલેલી। શપથવિધિમાં મને ત્યાં બોલાવેલો અને તેમાં મને ખૂબ આનંદ થયો હતો, કારણ કે પહેલી વાર એ વખતે મેં ફ્લાઇટમાં બેઠો હશે। કારણ કે એક સફર મારા માટે, એક ચાવાલા માટે એક યાદગાર હતી। એમના ઘરે મુલાકાત લીધી હતી તમે? ત્યાર પછી મેં 2017માં શુભેચ્છા મુલાકાત માંગેલી એમની પાસે। 2017માં જ્યારે મુલાકાત માંગી ત્યારે એમને મને ડાયરેક્ટ કહ્યું નહીં, પણ એમને રંજનબેનને કહ્યું કે તમે કિરણબેનને લેતા આવો, અને તે વખતે રંજનબેને મને કહ્યું કે તમને સાહેબ બોલાવે છે, મારી સાથે આવવાનું। 3 દિવસ રંજનબેનના ઘરે રહ્યો અને ત્યાંથી અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવા ગયા। ત્યારે જેવા પૂછ્યા ત્યારે જ મને કહ્યું કે કિરણભાઈ આવો, મારા માટે ચા લઈ આવ્યા કે નહીં, એ બધું પૂછપરછ કરી। ત્યાર પછી 2023માં માનનીય વડાપ્રધાનના ઘરે અમારી એક મુલાકાત થઈ, તેમાં અમે જમ્યા અને ત્યાર પછી એમની સાથે બેસીને ઘણી બધી વડોદરાની ચર્ચા કરી। એમને સુસાગરને પૂછ્યું, પાવાગઢને કેવું છે, ડેવલપમેન્ટ થયા પછી ત્યાં પબ્લિક કેવી આવે છે, એ ઘણી બધી માહિતી મેળવી અમારી પાસે। મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે, શું કહેશો? મોદી સાહેબે જે રીતે 12 વર્ષ પૂર્ણ કર્યા, આજ સુધી કોઈ વડાપ્રધાન એવા નથી કે માનનીય વડાપ્રધાનની એમની તુલનામાં આવે। મોદી સાહેબે જે કામ કર્યા આજ સુધી કોઈ વડાપ્રધાન કામ કર્યું નથી।